નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું ડૉક્ટર મીના ડી અગ્રવાલ, શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ, આસિસ્ટન્ટ પ્રોફેસર. હવે ઇતિહાસ વિશે BA સેમ 1 પેપર નંબર CC અને CE 102 યુનિટ 4 ક્વેશ્ચન નંબર 3. આધુનિક વિશ્વનો ઇતિહાસ નવજાગૃતિથી અમેરિકન ક્રાંતિ સુધી. હવે આપણે જે પ્રશ્ન જે છે ચોથા યુનિટનો ત્રીજો પ્રશ્ન એ છે કે ઈસવીસન 1789ની ફ્રાન્સની ક્રાંતિના કારણો અને પરિણામોની ચર્ચા કરો. તો સૌથી પહેલાં આપણે લઈશું પ્રસ્તાવના. તો બુરબાન દેશના પ્રથમ રાજવી હેનરી ચોથાથી માંડીને લુઈ 14મા સુધી ફ્રાન્સ સમગ્ર યુરોપમાં આગળ પડતું હતું. સમગ્ર દેશમાં આગળ પડતું રાજ્ય બની શક્યું હતું. એટલું જ નહીં પણ સમગ્ર યુરોપમાં એક આદર્શ રાજ્ય તરીકે ગણના થતી હતી. કેવું રાજ્ય? એક આદર્શ રાજ્ય તરીકે ગણના થતી હતી. તેમ છતાંય વિશ્વના અન્ય રાજ્યમાં બન્યું હતું તેમ ફ્રાન્સની ક્રાંતિની પૂર્વ ભૂમિકા પણ આ સમય દરમિયાન ઉદ્ભવેલી. જેમ એક વિશ્વનો નિયમ છે કે દરેક વસ્તુ એક જેવી ના ચાલે, તો ફ્રાન્સમાં બી પણ એક એવા બનાવ બન્યો જે ફ્રાન્સની ક્રાંતિની પૂર્વ ભૂમિકા તૈયાર થઈ ગઈ હતી. જો કે તેના માટે અનેક પરિબળો લાંબા સમયથી કામ કરતા હતા. તેમાં પ્રાદેશિક વિસ્તાર, યુદ્ધોમાં થયેલું અઢળક ખર્ચ વગેરે આ ક્રાંતિને આગળ વધારવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. આ ક્રાંતિએ સમગ્ર યુરોપમાં રાજકીય, સામાજિક અને આર્થિક ક્ષેત્રે મહત્ત્વના પરિવર્તનો કર્યા હતા અને વિશ્વને વ્યક્તિ સ્વતંત્રતા અને બંધુતાના સિદ્ધાંતોની અમૂલ્ય ભેટ આપી હતી. આ ક્રાંતિ માટે અનેક કારણો છે જે નીચે પ્રમાણે છે. સૌથી પહેલાં જે કારણ છે, પહેલું કારણ છે એ છે રાજકીય કારણ. કયું કારણ છે? રાજકીય કારણ. એની અંતર્ગત એનો પેટા જે મુદ્દો છે એ છે આબખુદ અને અત્યાચારી રાજાશાહી. તો ફ્રાન્સના લુઈ રાજાઓ આબખુદ અને અત્યાચારી હતા. આબખુદ એટલે પોતાને જ ભગવાન માનતા હતા. તેઓ દેવી હકના સિદ્ધાંતને માનતા હતા. એટલે મેં તમને કીધું ને, પોતાને જ ભગવાન માનતા, હું જ ભગવાન છું, મારી જ પૂજા કરવાની. એટલે દેવી હકના સિદ્ધાંતોને એ લોકો માનતા હતા. લુઈ 14મો કહેતો હતો કે હું જ રાજ્ય છું, હું જ ભગવાન છું. અને જે લુઈ 15મો જે છે એ મહામૂર્ખ, આળસુ અને ભોગવિલાસી અને અત્યંત ખર્ચાળ હતો. લુઈ 14મો કેવો હતો? લુઈ 14મો એ 14મો અને 15મો બંને એવા આમ કહીએ કે મહામૂર્ખ, આળસુ, ભોગવિલાસમાં પડ્યા રહેવાનું અને અત્યંત ખર્ચા કરવાનું. તેને રાજ્યની વહીવટ ચલાવવાનું બિલકુલ રસ નહોતો. રાજ્યમાં કેવી રીતે ચલાવવાનું છે વહીવટ, એમાં એમને કોઈ રસ નહોતો. તેનું રાજ્યનું કામકાજ અયોગ્ય પ્રધાનોના હાથમાં સોંપી દીધું હતું. તેથી પ્રજામાં અસંતોષ ઊભા થયા હતા. એને જે રાજ્યની જે બાગડોર હતી એ બાગડોર અયોગ્ય કર્મચારીઓના હાથમાં સોંપી દીધી હતી અને તેથી પ્રજામાં અસંતોષ ઊભો થયો હતો. અને તેની જે પત્ની હતી લુઈ 15માની પત્ની મેરી આંતવના, એટલે મેરી આંતવના એની જે પત્ની હતી એ બહુ જ ખર્ચાળ હતી. આમ લુઈ વંશના રાજવીઓના શાસનમાં પ્રજાની હાલત કફોડી હતી.
તેમના ઉપર જુલ્મો વધી ગયા હતા અને છેવટે પ્રજા કંટાળીને ક્રાંતિની રાહ અપનાવી હતી. એટલે રૂઈ રાજાઓ 14મો અને 15મો જે પોતાને દેવી હકના સિદ્ધાંત પર ચાલતા હતા, પોતાને ભગવાન માનતા હતા અને રાજ્ય ઉપર બિલકુલ ધ્યાન આપતા નહોતા, એ લોકોને લીધે આ ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી. પછી એની જે પત્ની હતી મેરી આંતોના, એ પણ બહુ જ ખર્ચાળ અને એક બાજુનો ખર્ચો રાજ્યની બાજુનો ખર્ચો ને બીજો ખર્ચો એનો હતો. હવે આવે છે બીજો મુદ્દો છે એ સડેલું વહીવટી તંત્ર. એનું ફ્રાન્સનો વહીવટી તંત્ર કેવું હતું કે એ સડેલું હતું. તો લુઈ 15મો અને 16માના શાસન દરમિયાન વહીવટી તંત્ર ભ્રષ્ટાચારી થઈ ગયું હતું. જે રાજ્યનો જે વહીવટી તંત્ર હતો એ રાજ્યનું વહીવટી તંત્ર ભ્રષ્ટાચારી થઈ ગયું હતું. અધિકારીઓની નિમણૂક યોગ્યતાના બદલે હરાજીના ધોરણે થતી હતી. જે અધિકારીઓ હતા એ લોકોની નિમણૂક એમને યોગ્યતાને પ્રમાણે કરવી જોઈએ, એ પ્રમાણે કર્યા વગર હરાજી અને લાગવક ઉપર એની નિમણૂક થતી હતી અને તેઓ પ્રજાનું શોષણ કરતા હતા. પ્રાંતીય વહીવટીતંત્રમાં એક સૂત્રતા નથી. ફ્રાન્સમાં 400 જેટલા પ્રાંતોનો વહીવટ ઉમરાવ સંભાળતા હતા. રાજા પોતે ધ્યાન આપતો નહોતો એટલે ઉમરાવો જ વહીવટ ચલાવતા હતા. તેઓ પ્રાંતોમાં જતા નહીં અને રાજાના દરબારમાં પથારી નાખીને પડ્યા રહેતા હતા. પોતે પ્રાંતમાં કોઈ દિવસ હાજરી આપતા નહોતા અને ત્યાં બેઠા બેઠા વહીવટ ચલાવતા હતા. તેથી 30 જેટલા પ્રાંતોના અધિકારીઓ લોકો ઉપર અત્યાચાર અને જુલ્મ માટે પ્રખ્યાત બન્યા હતા. જે 40 પ્રાંતો હતા એ પ્રાંતોમાં જે ઉમરાવો હતા એ પોતે ઘેર બેઠી જે રાજાને ત્યાં પથારી નાખીને પડ્યા રહેતા હતા અને બીજા જે અધિકારીઓ હતા એ પ્રાંતનો વહીવટ કરતા હતા અને એ લોકો 30 જેટલા જે અધિકારીઓ હતા એ પ્રજા ઉપર ત્યાંની પ્રજા ઉપર જુલ્મ ગુજાર્યા હતા. તેથી તેમને ફ્રાન્સના 30 જુલ્મગાર શાસકો તરીકે ઓળખવામાં આવતા હતા. આ ઉપરાંત દરેક પ્રાંતના ઉમરાવો અને જાગીરદારો પ્રજા ઉપર જુલ્મ ગુજારવાનું બાકી રાખ્યો નહીં. તો આ એક જુલ્મકારવાળી સંસ્થા અથવા જુલ્મકારવાળી રાજ્ય તરીકે ઓળખવામાં આવતો હતો. હવે ત્રીજો જે મુદ્દો છે એ છે નિર્બલ ન્યાયતંત્ર. ફ્રાન્સમાં સમગ્ર દેશ માટે એક કાયદાના બદલે 385 જેટલા જુદા જુદા કાયદાઓ અમલમાં હતા. એક કાયદો નહોતો. આખા રાજ્ય ફ્રાન્સમાં એક કાયદો હોવો જોઈએ એવો એક કાયદો નથી. 385 જેટલા જુદા જુદા કાયદાઓ હતા. આથી કહેવામાં આવે છે કે ફ્રાન્સમાં ટપાલના ઘોડાની માફક થોડા અંતરે કાયદાઓ બદલાયા હતા. ફ્રાન્સ જેમ ટપાલના ઘોડા બદલાતા હોય થોડા અંતરે, એક ઘોડો લાંબા સમય સુધી ચાલી ના શકે એટલે થોડા અંતરે ટપાલના જે ઘોડા બદલાતા હતા એવી રીતે ફ્રાન્સમાં થોડા અંતરે કાયદાઓ બદલાતા હતા. ફ્રાન્સના જુદા જુદા પ્રદેશોમાં સમાન અને એક જ પ્રકારના ગુનાહ માટે જુદી જુદી શિક્ષાઓ હતી. અદાલતો પણ વિવિધ પ્રકારની હતી, જેમાં રાજાની અદાલત, સામંતોની અદાલત, દેવલની અદાલત એમ વગેરે અનેક પ્રકારની અદાલતો હતી. રાજાની, સામંતોની અને દેવલની ત્રણ પ્રકારની અદાલતો હતી. રાજા ગમે તે વ્યક્તિ જેને ગુના વગર જે ગુનો ના બી કર્યો હોય તો એની ધરપકડ કરી શકતો હતો અને તેને કેદ અને મૃત્યુદંડની સજા પણ ફરમાવી દેવામાં આવતી હતી. તો અદાલતોના હોદ્દેદારો તેમના હોદ્દા વેચી શકતા હતા. જે અદાલતના જે હોદ્દેદારો હતો એમ કહીએ કે એક તરફનું એક કરપ્શન જ, પૈસાથી બધું કામ થતું હતું. તો અદાલતના જે હોદ્દેદારો હતા એ તેમના હોદ્દાઓ પણ વેચી શકતા હતા.
તેમજ પોતાના વારસદારોને પણ આપી શકતા હતા. પોતાનો જે પદ છે, તે હોદ્દો છે, એ હોદ્દો પોતાના વારસદારને પણ એ આપી શકતા હતા. આથી ન્યાયાધીશ પાસેથી સાચા અને નિષ્પક્ષ ન્યાયની અપેક્ષા કઈ રીતે કરાય? જે ન્યાયાધીશ છે, એ ન્યાયાધીશને પાસેથી આપણે કેવી રીતે સાચો અને સત્ય ન્યાય જે કરવું જોઈએ, એ ન્યાય નથી મળતો હતો. તો આ રાજકીય કારણો હતા, જેમાં પહેલું હતો આપખુદ અને અત્યાચારી રાજાશાહી, બીજું સડેલું વહીવટીતંત્ર અને ત્રીજું નિર્બલ ન્યાયતંત્ર. તો આ એક મુખ્ય કારણ હતો ફ્રાન્સની ક્રાંતિ થવા માટે. હવે આવે છે સામાજિક કારણો. તો સામાજિક કારણોની અંતર્ગત સમગ્ર ફ્રાન્સમાં સામાજિક ક્ષેત્રે અસમાનતા પ્રવર્તી હતી. આખા ફ્રાન્સમાં સામાજિક ક્ષેત્રે અસમાનતા પ્રવર્તી હતી. સંપૂર્ણ સમાજ વ્યવસ્થા અસમાનતાના પાયા પર રચાયેલી હતી. જે સમાજ વ્યવસ્થા જે હતી, એ અસમાનતાના પાયા ઉપર રચાયેલી હતી. સમાજમાં 3 વર્ગો હતા, જેને એસ્ટેટ તરીકે ઓળખવામાં આવશે. આ તમારે શોર્ટ ક્વેશ્ચનમાં બી પણ પૂછી શકાય કે સમાજમાં જે વ્યવસ્થા હતી, સામાજિક વ્યવસ્થાને શું કહેવાય છે? તો એને એસ્ટેટ તરીકે કહેવામાં આવે છે. તો સંપૂર્ણ સમાજ, જે ફ્રાન્સનો સમાજ હતો, એ સમાજ 3 વર્ગોમાં વહેંચાયેલો હતો. એમાં પહેલો જે વર્ગ છે, પ્રથમ એસ્ટેટ જેને કહેવામાં આવે છે, પ્રથમ વર્ગ જેને કહેવામાં આવે છે, તો એ વર્ગને શું કહેવાય? એમાં કોણ કોણ આવે છે? એમાં ધર્મગુરુઓ અને પાદરીઓ. આ પણ તમારે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે પ્રથમ વર્ગમાં કોણ કોણ વ્યક્તિનો સમાવેશ કરવામાં આવ્યો હતો? તો એમાં ધર્મગુરુઓ અને પાદરીઓ. તો પ્રથમ વર્ગમાં પાદરીઓ અને ધર્મગુરુઓનો સમાવેશ થતો હતો. તેઓ દેવલ માટે કર ઉઘરાવતા હતા. જે ધર્મગુરુઓ અને પાદરીઓ જેને એ વર્ગમાં સમાવેશ કરવામાં આવ્યો હતો, એમનું કાર્ય શું હતું કે તેઓ દેવલ માટે, એમનાથી જે ઊંચા જે દેવલ છે, અધિકારીઓ છે, એમના માટે કર ઉઘરાવવામાં આવતો હતો. અને ખેડૂતો પાસેથી તીત નામનો કર, એટલે આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે ફ્રાન્સમાં ખેડૂતો પાસેથી કયો કર ઉઘરાવવામાં આવતો હતો? તો તીત નામનો કર ઉઘરાવવામાં આવતો હતો. અને કેળવણી આપવાનું અને પુસ્તક પ્રકાશનનું કામ તેઓ કરતા હતા. તેઓનું કામ શું હતું? કેળવણી આપવાનું અને પુસ્તકોનું પ્રકાશન કરવાનું કામ એમનું હતું. રાજ્યભરમાં જન્મ અને મરણની નોંધણી તથા લગ્નની નોંધણી પણ તેઓ કરતા હતા. જન્મ, મરણ અને લગ્નની નોંધણી પણ કરતા હતા. ધર્મગુરુઓ તરીકે ધર્મનું પ્રતિનિધિત્વ તેઓ કરતા હતા. ધર્મગુરુઓ પ્રત્યે તેઓ ધર્મનું પ્રતિનિધિત્વ કરતા હતા. આ પ્રકારની સત્તાઓ ધરાવતા હોવા છતાં તેમને કોઈ પણ પ્રકારનો કરવેરો ભરવાનું ન હતો. આટલી સત્તા હોવા છતાં, આટલો પૈસો હોવા છતાં પણ એ લોકો 1 પાઈનો કર ભરતા નહોતા. રાજ્યની 5મા ભાગની જમીનના તેઓ માલિક હતા. જે રાજ્યની જેટલી મિલકત જમીનો જે હતી, એના 5મો ભાગ એમનો હતો. તેમની ઉપર અદાલતમાં કોઈ પણ પ્રકારનો કેસ ચલાવી શકતા નહીં. તેમના ઉપર કોઈ પણ પ્રકારનો કેસ ચલાવી શકતા નહોતા. તો હવે આવે છે આ તો પ્રથમ વર્ગ, એટલે બધી જે સત્તાઓ હતી એ પ્રથમ વર્ગ પાસે હતી. હવે બીજો જે વર્ગ આવે છે, એમાં ઉમરાવો અને જાગીરદારો. કોણ આવે છે? ઉમરાવો અને જાગીરદારો. તો આ વર્ગમાં ઉમરાવોનો સમાવેશ થતો હતો. તેઓ સામંતશાહીના લાગા એટલે શું હોય છે? બંધારણ. આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછી શકાય કે લાગા કોને કહેવાય છે? તો લાગાઓ એટલે બંધારણ. એ કર ઉઘરાવતા. રાજ્ય અને લશ્કરમાં ઉચ્ચ હોદ્દાઓ ઉપર ભરતી કરવાનો ઇજારો તેમની પાસે હતો. રાજ્યમાં જે ઉચ્ચ હોદ્દાઓ હતા અને લશ્કરમાં જે ભરતી કરવાનો જે સત્તાઓ છે, ઇજારો એટલે સત્તાઓ તેમની પાસે હતી. રાજ્યના કરવેરા ભરવાથી તેમને સંપૂર્ણ મુક્તિ, એ લોકોને બીજા વર્ગને પણ સંપૂર્ણ મુક્તિ આપેલી હતી. તેમનું જીવન મોજ શોખ
અને વૈભવ વિલાસનું હતું. તો આ હતો ફ્રાન્સનો બીજો વર્ગ, જેમાં ઉમરાવો અને જાગીરદારો આવતા હતા. પછી આવે છે ત્રીજો વર્ગ, એટલે ખેડૂતો, કારીગરો અને વેપારીઓ અને મજદૂર વર્ગ, જેને કહીએ છીએ, જેની હાલત જે સૌથી કફોડી હાલત હતી એ આ વર્ગના વ્યક્તિઓની હતી. તો જે સમાજમાં ત્રીજો વર્ગમાં જે ખેડૂતો, કારીગરો, વેપારીઓનો સમાવેશ થતો હતો, તેમની રાજ્યમાં કોઈ જ અધિકારો કે હકો નહોતા. તેમને સમાજમાં કોઈ જ સ્થાન નહોતું. તેમ છતાંય રાજ્યના લગભગ 85% જેટલા કરવેરાઓ ભરવાનો બોજો તેમના માથે હતો. કેટલા ટકા? 85% કેટલા કરો તેમના પર ભરવાનું માથા પર હતો. ફ્રાન્સની કુલ વસ્તીના 99% લોકો ત્રીજા વર્ગમાં હતા. ફ્રાન્સની જે વસ્તી હતી એના 99% લોકો ત્રીજા વર્ગમાં હતા. ખેડૂતોનું જીવન દયાજનક હતું. મજૂરો અને કારીગરો અર્ધ ભૂખ્યા મૃત્યુને શરણે થતા હતા. જે મજદૂર વર્ગ હતો, જે બિચારા જેને ભાગ્યે જ ખાવા મળતો હતો, કારણ કે એમનું જીવન તો મજૂરી કરવાનું અને કર ભરવામાં પૂરું થતું હતું, ને એ લોકો અર્ધ ભૂખ્યા મૃત્યુને પામી જતા હતા. આ અંગે ફ્લોઇલ નામનો વિદ્વાન નોંધે છે કે ફ્રાન્સના ત્રીજા વર્ગમાં, ફ્રાન્સનો જે ત્રીજા ભાગનો જે લોકોનો વર્ગ છે, એમાં વર્ષમાં ત્રીજા ભાગ સુધી તે માત્ર સડેલા બટાકા જ ખાવા પડતા હતા. એ લોકોને વર્ષમાં 3 ભાગ, મતલબ 3 વર્ષનો ત્રીજો ભાગમાં ખાલી માત્ર ને માત્ર સડેલા બટાકા ખાવા મળતા હતા. તેઓ સુકાયેલા ઘાસથી જ સંતોષ માણતા હતા. જે સુકાયેલો ઘાસ હતો એમાંથી, એટલે એનું કહેવાનું મિનિંગ એ હતું કે એને સડેલા બટાકા એટલે એમને બહુ ખરાબમાં ખરાબ એને અનાજ ખાવા મળતું હતું. એ ત્રીજા ભાગનું મળતું હતું. તો ઉપરોક્ત પરિસ્થિતિના કારણે ખેડૂતોનું જે જીવન હતું એ જીવન દયાજનક હતું. તેથી જ તેમની સહનશીલતાની હદ આવી ચૂકી હતી અને ક્રાંતિ કર્યા સિવાય બીજું કોઈ વિકલ્પ એમની પાસે નહોતું. કે એમની જે સહનશીલતા હતી એ સહનશીલતાનું જે સીમા, જે ચરમસીમા, જે અંત આવી ગયો હતો, તે અંત આવી ચૂક્યો હતો. હવે આવે છે જે કારણ, એ આર્થિક કારણો. ચોથું જે કારણ છે આર્થિક કારણો. તો ફ્રાન્સ એક ખેતી પ્રધાન દેશ હતો. મોટાભાગની પ્રજાના જીવન નિર્વાહનો આધાર ખેતી જ હતો. અને ફ્રાન્સની મોટાભાગની જમીનના માલિકો ઉમરાવો હતા. આ ઉમરાવો ગણોતિયા એટલે કોને કહેવાય છે? મજૂરોને. તો આ ઉમરાવો ગણોતિયા અથવા તો ખેડૂતો પાસેથી જમીન ખેડાવતા અને ઉત્પાદનનો જે મોટો ભાગ હતો એ ઉમરાવો લઈ જતા હતા. તેમ છતાંય ગણોતિયા એટલે જે મજદૂર વર્ગ હતો, જે ખેડૂતો હતા, એ સખત પરિશ્રમ તથા સૌથી વધુ કરવેરો ભરવાનો હતો. ફ્રાન્સના કામદારોની સ્થિતિ પણ સારી નથી. કામના બદલામાં કામદારોને ઓછું વેતન આપી તેમનું આર્થિક શોષણ કરાતું હતું. રાજાઓ ઉડાઉ અને ખર્ચાળ હતા. તેમના ખર્ચાળ યુદ્ધો અને રાજદરબારના જંગી ખર્ચાઓના લીધે ફ્રાન્સની જે આર્થિક પરિસ્થિતિ હતી એ આર્થિક પરિસ્થિતિ કથળી ગઈ હતી. રાજ્યમાં કરવેરાનું પ્રમાણ અસમાન હતું. આ વર્ગના લોકો જમીન વેરો, નાકા વેરો, આવક વેરો એવા જુદા જુદા વેરાઓ તેઓ ભરતા હતા. મીઠું પકવવાનો ઇજારો રાજ્યના હસ્તકમાં હતો. તેથી ફ્રાન્સના દરેક વ્યક્તિને વર્ષે 7 રતલ મીઠું ફરજિયાત લેવું પડતું હતું. અને દરેક પ્રદેશમાં મીઠાના જુદા જુદા ભાવો હતા. તેથી જ મીઠાની ચોરીઓ ઘણી થતી હતી. તો આ ગુના માટે અનેક લોકોને
ફાંસીને માચડે પણ ચડાવવામાં આવતા હતા. તો આ રીતે કરવેરો અને સામંતશાહીના લાગાઓની સૌથી વધારે બોજો જે હતો એ ખેડૂતો ઉપર હતો. ઉમરાવો અંદર ઝઘડતા હતા, જ્યારે ધર્મગુરુઓ પ્રાર્થના કરતા અને ખેડૂતો પાસેથી કર ઉઘરાવતા. આ પરિસ્થિતિમાં ક્રાંતિ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. તો આ હતો એનો આર્થિક કારણો. પછી હવે આવે છે તત્વચિંતકોનો ફાળો અથવા વિચારકોનો ફાળો. એમાં શું હોય છે કે ક્રાંતિની જે પૃષ્ઠભૂમિ હતી, જે ભૂમિકા હતી એ તૈયાર થઈ ગઈ હતી, પણ એમાં કોઈનો સપોર્ટ હોય કે જે કોઈ વિદ્વાન વ્યક્તિનો કોઈ સહારો હોય કે જે લખીને જે વ્યક્તિને મોટિવેટ કરી શકે, એમને ઉશ્કેરી શકે. તો એવા જે હતા એ તત્વચિંતકો, એમાં 4 તત્વચિંતકો હતા. એ છે વોલ્ટેકર, મોન્ટેસ્ક, રૂસો અને ડિડેરો. આ જે 4 તત્વચિંતકો હતા એ તત્વચિંતકોનો ફાળાને લીધે આ ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી. તો હવે આવે છે તત્વચિંતકોનો ફાળો. તો કોઈ પણ ક્રાંતિના વૈચારિક બી વાવવા માટે, કોઈ પણ ક્રાંતિ જે કરતા હોઈએ આપણે, એના વૈચારિક બી વાવવા માટે દરેક રાષ્ટ્રમાં યુગે લેખકો, વિચારકો અને તત્વચિંતકોનો જન્મ થતો હોય છે. આમ ફ્રાન્સમાં આવા તત્વચિંતકોએ ફ્રાન્સની જુદી જુદી રાજાશાહીના દૂષણો ઉપર ટીકાઓ કરી અને જણાવ્યું કે માનવ વ્યવહાર પરંપરા અને સત્તા દ્વારા નહીં, પણ બુદ્ધિ અને તર્ક દ્વારા ચાલવો જોઈએ. આ ઉપરાંત રાજાની અને કેળવણીની પરિસ્થિતિ તેમને કફોડી કરી દીધી અને જૂની રાજવ્યવસ્થાઓ ઉપર શંકાઓ ઊભી કરી. આમ ક્રાંતિની વ્યવસ્થા તત્વચિંતકોએ કરી આપી હતી. ક્રાંતિની જે વ્યવસ્થા આપણે કહીએ કે જે પૃષ્ઠભૂમિ જે હતી એ પૃષ્ઠભૂમિ આખી તૈયાર કરી દીધી હતી. તો એમાં જે આવે છે વોલ્ટેર જે હતો એ કોણ હતો વિચારક? તે ફ્રેન્ચ વિચારક હતો. તેની પોતાની કૃતિ લેટર્સ ઓન ધી ઇંગ્લિશ અને કેન્ડિડ, એટલે આ પણ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે જે વોલ્ટેર હતો એ ક્યાંનો હતો અને એની મુખ્ય પુસ્તક કઈ હતી? તો ધ લેટર્સ ઓન ધ ઇંગ્લિશ અને કેન્ડિડ દ્વારા રાજાની આપખુદશાહી અને દેવલના ઉપર એને આકરો પ્રહાર કર્યો હતો. રાજાની જે આપખુદશાહી હતી અને દેવલ ઉપર એને આકરો પ્રહાર કર્યો હતો. તેણે બંધારણીય રાજાશાહી, વાણી સ્વતંત્રતા, પ્રેસ અને ધર્મના સ્વતંત્રતાની તરફેણ કરી હતી. તો હવે આવે છે, આ તો હતો વોલ્ટેકર, જેની પુસ્તક હતી કેન્ડિડ અને ધ લેટર્સ ઓફ ધ ઇંગ્લિશ. હવે જે બીજો વિચારક છે એ વિચારક છે મોન્ટેસ્ક. તો આ જે તત્વચિંતક પણ ફ્રેન્ચ હતો, તેને કાનૂનની ભાવના પુસ્તક લખ્યું હતું. કયું પુસ્તક લખ્યું હતું? કાનૂનની ભાવના પુસ્તક લખ્યું હતું. તેમ આ ખુદ રાજાશાહીની ટીકા કરી હતી. આ પુસ્તકોનું નામ તમારે યાદ રાખવાનું, એ શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે. તો તેમાં આ ખુદ રાજાશાહીની એને ટીકા કરી હતી અને સરકારના 3 અંગો, કયા 3 અંગો સરકારના? ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી સ્વતંત્ર હોવા જોઈએ તેનો એને પ્રચાર કર્યો હતો. શું કર્યું હતું ને? કે સરકારના જે 3 અંગો હોય છે એ 3 અંગોમાં ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર એકબીજાથી સ્વતંત્ર હોવા જોઈએ તેનો એને પ્રચાર અને પ્રસાર કર્યો હતો અને સમતુલાનો સિદ્ધાંત સૂચ્યો હતો. શું કર્યો હતો? સમતુલાનો સિદ્ધાંત એને સૂચ્યો હતો. તો હવે આવે છે ત્રીજો એ રૂસો. વોલ્ટેર, મોન્ટેસ્ક અને રૂસો. તો આ ફ્રેન્ચ વિચારક તેના જાણીતા ગ્રંથ ધી સોશિયલ કોન્ટેક્ટ, શું પુસ્તક જે હતું? ધી સોશિયલ કોન્ટેક્ટ એટલે સામાજિક કરારમાં
રાજાના દેવી હક અને ફ્રાન્સની કેળવણીની આકરી ટીકા કરી હતી. રાજાના જે હક હતા દેવી હક એની અને ફ્રાન્સની જે કેળવણી હતી એ કેળવણીની એને આકરી ટીકા કરી હતી. પ્રજાના સાર્વભૌમત્વનો પ્રચાર કર્યો. રૂસો વિશે નેપોલિયને કહ્યું હતું કે જો રૂસો ના હોય તો ફ્રાન્સમાં ક્રાંતિ પણ ન થઈ હોય. રૂસો વિશે નેપોલિયને શું કહ્યું કે જો રૂસો ના હોય તો ફ્રાન્સમાં ક્રાંતિ ના હોય. પછી હવે આવે છે ડિડેરો. કોણ છે? ડિડેરો. પછી આ જે તત્વચિંતક જે વિચારક હતો ચોથો એ ડિડેરો હતો. તો આ વિચારકે સર્વસંગ્રહના 25 જેટલા ગ્રંથો બહાર પાડ્યા. આ જે વિચારક હતો એ તત્વચિંતક હતો એને શું કર્યું? સર્વસંગ્રહના 25 જેટલા ગ્રંથો બહાર પાડ્યા હતા. તેમાં તેણે ફ્રાન્સની તાત્કાલિન રાજવ્યવસ્થાની આકરી ટીકા કરી હતી. ફ્રાન્સની જે તત્કાલીન રાજવ્યવસ્થા હતી એની આકરી ટીકા કરી હતી અને સરકાર, રાજકારણ, વ્યક્તિ સ્વતંત્રતા અને બીજા ક્ષેત્રે અનેક સુધારાઓ સૂચવ્યા હતા. તો આ હતો જે ડિડેરો. હવે જે છે કોઈ પણ દેશ હોય તો એના દેશમાં જે ક્રાંતિ થઈ ચૂકી હોય તો એ ક્રાંતિનો પ્રભાવ પણ બીજા દેશ ઉપર પડી શકે છે. તો આવો જ પ્રભાવ અમેરિકાની ક્રાંતિનો પ્રભાવ ફ્રાન્સની રાજ્ય ઉપર પડ્યો. તો એને આંતરરાષ્ટ્રીય કારણ કહેવામાં આવે. શું આવે છે? આંતરરાષ્ટ્રીય કારણ પણ કહેવામાં આવે છે. તો ફ્રાન્સની ઈસવીસન 1776ની અમેરિકન ક્રાંતિ થઈ ત્યારે તેમાં ભાગ લેવા માટે ફ્રાન્સના સેનાપતિઓ લાફાયત અને રોન્ચનબ્લુ અમેરિકા ગયા હતા. જ્યારે અમેરિકાની ક્રાંતિ થઈ હતી 1776ની ત્યારે ફ્રાન્સના જે બે સૈનિકો હતા, કોણ હતા? લાફાયત અને રોન્ચનબ્લુ અમેરિકા ગયા હતા અને તેઓ વિજય મેળવીને પાછા ફર્યા હતા. ત્યારે તેમની સાથે વ્યક્તિ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો લઈને આવ્યા હતા. શું કર્યું હતું? વ્યક્તિ સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો લઈને આવ્યા હતા. સૈનિકો પણ અત્યાચારી શાસનનો અંત આણીને રાષ્ટ્રનું નિર્માણ કરવા ઈચ્છતા હતા. જે સૈનિકો ત્યાં ભાગ લઈને આવ્યા હતા ત્યાં એ લોકો જોઈને આવ્યા કે ત્યાં કેવી પરિસ્થિતિ છે અને શું છે અને જે અત્યાચાર છે એનો વિરોધ કેવી રીતે કરવાનો છે. તો પોતાની સાથે એ લોકો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાના આદર્શો લઈને ત્યાંથી આવ્યા હતા. સૈનિકો પણ અત્યાચારી શાસનનો અંત આણીને રાષ્ટ્રનું નવનિર્માણ કરવા ઈચ્છતા હતા. જે સૈનિકો હતા એ પોતે પણ અત્યાચારી શાસનનો અંત લાવીને રાષ્ટ્રનું નવનિર્માણ કરવા ઈચ્છતા હતા, જેનાથી ફ્રાન્સની પ્રજાનો ઉત્સાહ વધી ગયો હતો અને ક્રાંતિની ભૂમિકા પણ દ્રઢ બની ગઈ હતી. તો આવા વિચારકને લીધે આવા જે અમેરિકાથી જે શીખીને આવ્યા લોકો તો એના લીધે ક્રાંતિની પૃષ્ઠભૂમિ તૈયાર થઈ ગઈ હતી અને લોકોમાં હિંમત આવી ગઈ હતી કે હવે આપણે ક્રાંતિ કરી શકીએ. તો હવે જે છેલ્લું કારણ, તાત્કાલિક કારણ છે કે જે એ કયું છે? તો લુઈ 14મો, 15મો અને 16મો પ્રજાની આકાંક્ષાઓ પૂરી પાડવામાં નિષ્ફળ નીવડ્યો હતો. જે લુઈ 14મો, 15મો અને જે 16મો હતો એ પ્રજાની જે આકાંક્ષાઓ હતી એ આકાંક્ષાઓ પૂરી પાડવામાં નિષ્ફળ થયો હતો. આર્થિક તંત્ર તૂટી ગયો હતો તેમજ 1788માં આર્થિક તંત્ર તો આમે નબળું પડી ગયું હતું અને તેમ છતાંય કહીએ ને આપણે કે જ્યારે દુકાળ હોય ત્યારે અધિક મહિનો આવે, એવી આપણે ગુજરાતીમાં કહાવત હોય. જ્યારે દુષ્કાળ પડ્યો હોય અને અધિક મહિનો આવે, એક મહિનો વધારાનું આવે તો તકલીફ પડે. તેમજ 1788માં દુષ્કાળ પડવાથી સરકારની સ્થિતિ કટોકટીવાળી હતી. પ્રજાનો ઉગ્ર વિરોધ થયો ત્યારે રાજાએ 175 વર્ષથી જે બેઠક બોલાવી ન હતી તે એક એસ્ટેટ જનરલની બેઠક બોલાવી. 175 વર્ષ સુધી કોઈ બેઠક બોલાવી નહીં હતી એવી બેઠક રાજાએ બોલાવી હતી અને 5મી મે 1789ના રોજ
એસ્ટેટ જનરલ પાર્લામેન્ટની બેઠક મળી હતી. તો હવે આવે એમાં પહેલું જેમ એ બેઠકમાં શું આવે, ટેનિસ કોર્ટનો સોગંદ. તો એસ્ટેટ જનરલના પાદરીઓ, ઉમરાવો અને આમ વર્ગના સભ્યો, કોણ કોણ હતા એમાં? એસ્ટેટ જનરલના પાદરીઓ, ઉમરાવો અને આમ વર્ગના સભ્યો. તો આમ વર્ગના સભ્યો આમ ત્રણેય જૂથ હતા, જેમાં ત્રીજી એસ્ટેટ પોતાને રાષ્ટ્રીય સભા તરીકે જાહેર કર્યું અને અન્ય લોકોને પણ તેમાં જોડવાનું આમંત્રણ આપ્યું, જેથી લુઈ સોલમાએ ક્રોધિત થયો અને તેમને બહાર કાઢી મૂક્યો, જેથી બધા જ પ્રતિનિધિઓ નજીક આવેલા ટેનિકોસ્ટના મેદાનમાં મળ્યા અને જ્યાં સુધી ફ્રાન્સનું બંધારણ ના ઘડાઈ રહે, એટલે રાજાએ જે ગુસ્સે થયું હતું તો એને બધા લોકોને જે મિટિંગ માટે, જે બંધારણ માટે જે ભેગા થયા હતા બંધારણ નવું બનાવવા માટે, તો રાજાએ એને બહાર કાઢી નાખ્યો હતો અને જ્યાં સુધી ફ્રાન્સનું બંધારણ ના ઘડી રહે ત્યાં સુધી એ છૂટા નહીં પડવાનું સોગંદ લીધો હતો. તો આ શું હતું? ટેનિસ કોર્ટના સોગંદ, છૂટા નહીં પડવાના સોગંદ લીધા હતા. છેવટે લુઈ સોલમાએ ત્રણેય એસ્ટેટની સંયુક્ત બેઠક બોલાવી, જેને નેશનલ એસેમ્બલી જેવું નામ પાડ્યું હતું. તો આ લોકોએ નક્કી કર્યું હતું કે જ્યાં સુધી ફ્રાન્સનું નવું બંધારણ ના ઘડાય ત્યાં સુધી આપણે છૂટા નહીં થઈ શકીએ અને એનો વિરોધ કર્યો હતો. તો છેવટે રાજા હારીને આ લોકોની મિટિંગ બોલાવી અને એ એસેમ્બલી બોલાવી અને એ એસેમ્બલીનું નામ નેશનલ એસેમ્બલી એવું નામ પાડવામાં આવ્યું. તો હવે આવે છે જે બીજો મુદ્દો છે એમાં તાત્કાલિક કારણમાં, એમાં છે બેસ્ટાઇલના કિલ્લાનું પતન. શું હતું? બેસ્ટાઇલના કિલ્લાનું પતન. તો 19મી જુલાઈ 1789ના રોજ વર્સેલ્સમાં, જ્યાં રાજાના સાનિધ્યમાં ત્રણેય એસ્ટેટની બેઠક મળતી હતી, ત્યાં પેરિસમાં લોકો પોતાના રક્ષણ માટે દારૂગોળા અને હથિયારો જ્યાં મળે છે ત્યાં એકઠા થવા લાગ્યા. એટલે શું કે 19 જુલાઈ 1789ના રોજ વર્સેલ્સમાં રાજાના સાનિધ્યમાં ત્રણેય એસ્ટેટની જે મળતી હતી, ત્યાં પેરિસમાં લોકો પોતાના રક્ષણ માટે જ્યાં દારૂગોળા ભેગું કરેલું હતું, હથિયારો જ્યાં મળ્યા હતા ત્યાં એકઠા થયા. તેમાં બેકારો, ગુંડાઓ અને વેપારીઓ પણ હતા. તેમાંથી કોઈએ બૂમ પાડ્યું કે બેસ્ટાઇલના કિલ્લામાં દારૂ અને ગોળાઓ છે, તેથી હથિયારધારી ટોળોએ બેસ્ટાઇલના કિલ્લામાં ઘૂસી ગયા હતા. કોઈએ બૂમ પાડી કે બેસ્ટાઇલના કિલ્લામાં દારૂ, ગોળા અને હથિયાર છે, તો એમાં એ લોકો ઘૂસી ગયા. ફ્રાન્સમાં બેસ્ટાઇલના કિલ્લાનું કેદખાના તરીકે ઉપયોગ થતો હતો. ફ્રાન્સમાં જે બેસ્ટાઇલનો કિલ્લો હતો એ કિલ્લાનો ઉપયોગ કેવી રીતે, શેના કામમાં આવતો હતો? કેદખાના તરીકે કામમાં આવતો હતો. જો આ કિલ્લામાં જે વ્યક્તિ પુરાઈ જાય તે વ્યક્તિ જીવતો પાછો આવતો નહોતો. જો વ્યક્તિ આ કિલ્લામાં પુરાઈ જતો હતો તો એ વ્યક્તિ પાછો જીવતો નહીં આવે, એવી માન્યતા હતી. આ કિલ્લો અન્યાયી, અત્યાચારી અને આપખુદીનો પ્રતીક હતો. કિલ્લો કેવો હતો? અન્યાયી, અત્યાચારી અને આપખુદીનો પ્રતીક હતો. તેના પર 40,000 લોકોના શસ્ત્ર ટોળાએ આક્રમણ કર્યું. તેના પર શું કર્યું? 40,000ના લોકોએ, જે ટોળો હતો એ ટોળોએ આક્રમણ કર્યું. તે વખતે કિલ્લાનો ગવર્નર કોણ હતો? કિલોલી નામનો બહાદુર વફાદાર સૈનિક હતો. કિલોલી નામનો જે બહાદુર વફાદાર સૈનિક છે એ સૈનિક એનો એક વફાદાર સૈનિક હતો. તેનું માથું લોકોએ ધડથી જુદો કરી નાખ્યો અને કિલ્લામાં પૂરેલા કેદીઓને મુક્ત કર્યા. એક ઉત્સાહી નાગરિકે કિલોલીનું માથું ભાલાની અણીમાં ઉપર ભરાવી દીધું અને તેની આગળ ફરી નાચતા કૂદતા પેરિસમાં પાછા ફર્યા. એ બહાદુર, કિલોલી નામનો બહાદુર હતો, એનું માથું ધડથી અલગ કરીને એને ભાલાની અણી ઉપર ટેંગાડીને એ લોકો નાચતા કૂદતા પેરિસ પાછા ફર્યા.
આ ઘટના અંગે વિદ્વાન કેટલબી નોંધે છે કે રાત્રે પેરિસની શેરીઓમાં અર્ધ ભૂખ્યા અર્ધ પાગલ જેવા જ નર નારીઓ અને બાળકો કિલોલીને અને તેના સાથીદારોના માથાની આસપાસ નાચ્યા હતા અને 14મી જુલાઈ 1789ના રોજ ફ્રાન્સના લોકો માટે સુવર્ણ દિવસ તરીકે માનવામાં આવે છે. 14મી જુલાઈ 1789નો દિવસ જે ફ્રાન્સની ક્રાંતિ માટે, ફ્રાન્સના રાજ્ય માટે સ્વર્ણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે આવશે સમાપન. તો આવા કારણોને લીધે ફ્રાન્સની ક્રાંતિ થઈ હતી અને એસ્ટેટ જનરલની બેઠક બોલાવતા આ ક્રાંતિ શરૂ થઈ ગઈ હતી. અને કેટલબી નોંધે છે કે ક્રાંતિપૂર્વક ફ્રાન્સના આપખુદ અને નિર્બળ રાજાશાહી તંત્ર ધરાવતું ભ્રષ્ટ અને પરોપજીવી બનતા જતો ઉમરાવ વર્ગ, અકળાયેલો બુદ્ધિજીવી વર્ગ, કચડાયેલો ખેડૂત વર્ગ કથળી ગયેલો હતો. શાસક વ્યવસ્થા અને અંદર ઝઘડાઓના કારણે વિભક્ત બનેલું રાષ્ટ્ર અનેક કારણોના લીધે ફ્રાન્સની ક્રાંતિ થઈ ગઈ હતી. તો મિત્રો, આ ફ્રાન્સની ક્રાંતિના કારણો હતા. હવે આપણે જે આગળનો લેક્ચર આવશે એના પછીનો, એમાં ક્રાંતિના પરિણામોની ચર્ચા આપણે કરીશું.